દ્વારા એસએસસી જીડી ની ફિઝિકલ બેચ નવી ચાલુ થશે. તો એમાં હવે જે એસએસસી જીડી 2025 જે એક્ઝામ આપી એનું જે કટ ઓફ જે મેરિટ લિસ્ટ આવી ગયું. તો જેના માટે જે કહેવાય કે બોર્ડર એરિયા ઈડબ્લ્યુએસ એ કેટલું હતું? 62.57, બરાબર. અને જે ઓબીસીમાં બોર્ડર એરિયા કહેવાય એમાં 68.0.8, બરાબર. એમાં એસસીમાં કહેવાય તો 70.11, બરાબર. અને એસટીમાં કહેવાય તો 52.54 અને જનરલમાં 73.04. અને જે જનરલ કે જે બોર્ડર ડિસ્ટ્રિક્ટ લાગતા નથી એમને મહિલાઓ માટે કહેવાય તો એમને ઈડબ્લ્યુએસ 67.40, બરાબર. અને જે ઓબીસીને 71.31 અને એસસીમાં 80.90 અને જે એસટીમાં 73.34 અને જનરલમાં 82.67. હવે એ આપણે જે પુરુષો માટે જોઈએ કે જે બોર્ડર ડિસ્ટ્રિક્ટ લાગે છે એમને ઈડબ્લ્યુએસમાં કેટલું હશે? એ 59.21 અને ઓબીસીમાં 62.25 અને એસસીમાં જે 67.67, એસટીમાં જે 44.40 એટલે 44.10 ને જે જનરલમાં કહેવાય એટલે 69.70, બરાબર. હવે જે જનરલ ડિસ્ટ્રિક્ટ કે જેમને બોર્ડર લાગતું નથી એમને કેટલું અટક્યું છે? જે 67.61 ઈડબ્લ્યુએસ માટે અને ઓબીસીમાં 77.02 અને એસસીમાં જે 77.71 અને એસટીમાં 70.25, જનરલમાં જે 80.67. હવે આ રીતનું મેરિટ હતું. જો હવે આનો ગણવા જઈએ તો જે મેડિકલનું અને જે 10 થી 15 ગુણનું હવે રહેશે વિશે, બરાબર. હવે તમારે જે એડમિશન લેવું હોય જે આપણે રનિંગ કરવા માટે જે 100 કન્ટિન્યુટા ફાઉન્ડેશન દ્વારા જે ફ્રીમાં તૈયારી કરાવે છે, જે લેખિતથી લઈને તમને મેડિકલ સુધીની તૈયારી, બરાબર. એમાં હવે હાલ આપણે બેચ જે ફિઝિકલને ચાલુ કરવા જઈ રહ્યા છે એમાં તમારે ધારો કે એડમિશન લેવું તો એમાં ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં લઈને આવવાનું રહેશે, બરાબર. એમાં જો આધાર કાર્ડ, કોટા 3, તમે જે પરીક્ષા આપી છે એનું કોલ લેટર, એસએસસી ધોરણ 10ની માર્કશીટ અને પિતાનું આધાર કાર્ડ, આ દરેક એક સેટ ઝેરોક્સનો લઈને આવવાનો રહેશે અને સાથે ઓરિજિનલ ડોક્યુમેન્ટ. હવે કે બીજું કે જે મિત્રો દૂરના છે આઉટ ડિસ્ટ્રિક્ટ મતલબ કે જે 50 કિલોમીટર અથવા કે 60 કે 100 કિલોમીટર એમને જો અપડાઉન ના કરી શકતા તો આપણે સંસ્થા દ્વારા જે હોસ્ટેલની સુવિધા પણ ફ્રીમાં પૂરી પાડીએ તો જે જલ્દી એડમિશન લેવું હોય તો લઈ શકે, બરાબર. પછી આપણે જે બેચ ચાલુ થયા પછી એડમિશન મળશે, બરાબર. જય હિન્દ.